નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવાના છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈનું ફોર્મ મોબાઈલ દ્વારા ઓનલાઈન કઈ રીતે ભરવું. તો તમે ઓનલાઈન તમારા મોબાઈલ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો અને તમારા 50 થી 100 રૂપિયા તમે બચાવી શકો છો. ઓનલાઈન વાળા પાસે જવાની કોઈ જરૂર નથી, મોબાઈલ દ્વારા ફોર્મ ભરાઈ જાય છે. તો વિડીયોને પૂરો જોજો, આપણે સરળતાથી શીખીશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તો સૌપ્રથમ તો મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા ટાઈપ કરવાનું છે ઓઝાસ લખીને સર્ચ કરવાનું છે, અથવા તો આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઓપન કરી શકશો. પણ પહેલાં વિડીયો પૂરો જોઈ લેજો. આ ઓપન થાય એટલે આ વેબસાઇટ તમે જોઈ શકો છો, એને ઓપન કરી લેવાની છે. વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ તમારે અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટનું ઓપ્શન છે, ત્યાંથી સિલેક્ટ કરવાનું છે. આમાં અત્યારે 2 ભરતી લાઈવ છે, ગૌણ સેવાની છે અને ગુજરાત પોલીસવાળાની. તો આપણે ગુજરાત પોલીસમાં ફોર્મ ભરવું છે એટલે એને સિલેક્ટ કરવાનું છે. એટલે તમારે અહીંયા એડવર્ટાઇઝ તમારા સામે જોવા મળશે. ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી તમને જોવા મળશે. ફરીથી રીઓપન કરવામાં આવી છે, એટલે તારીખ 9/9/24 સુધી લાસ્ટ ડેટ છે. જનરલ કેટેગરીમાં આવતા એના માટે 100 રૂપિયાનું ચલણ છે. બાકી જેની પાસે નોન ક્રિમિયર છે એને ફ્રીમાં ફોર્મ ભરાઈ જશે. એપ્લાય પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા એપ્લાય નાવ કરીને અહીંયા સ્કીપ કરી દેવાનું છે. સ્કીપ થઈ જાય એટલે આવી રીતના કંઈક ઓપન થશે. એટલે તમારે અહીંયા પીએસઆઈમાં ભરવું હોય તો ફક્ત પીએસઆઈ સિલેક્ટ કરવાનું છે. કોન્સ્ટેબલમાં ભરવું હોય તો ફક્ત કોન્સ્ટેબલ સિલેક્ટ કરવાનું છે. બંનેમાં ભરવાનું હોય તો અહીંયા બોથવાળું ઓપ્શન છે, પીએસઆઈ અને લોકરક્ષક કેડર. તો બોથમાં કરશો ક્લિક એટલે બેમાં ભરાઈ જશે. બાકી એકમાં કરવું હોય તો આ પીએસઆઈ છે અને બીજું છે એ કોન્સ્ટેબલનું છે. આપણે અત્યારે કોન્સ્ટેબલનું રાખીએ. આમાંથી મિસ્ટર મિસિસ જે પણ કંઈ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સરનેમ આપણે અત્યારે ડેમો છે એટલે ફક્ત ડેમો નાખી દઈએ. બધામાં હું ડેમો નાખી દઉં છું. તમારે તમારું સરનેમ, ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે અને આમાં ફાધર નેમમાં ફાધરનું નામ. ડેમો આ બધું ડેમો કરી દીધું. હવે બધું આપણે આગળનું આ બધી ડિટેલ છે તમારે અહીંયા નોંધ આપેલી છે કે ધોરણ 12 અથવા તેની સમકક્ષ પાસ માર્કશીટ મુજબ જ દર્શાવવાની રહેશે. એટલે 12મા ધોરણની માર્કશીટમાં જે પ્રમાણે હોય ડિટેલ એ રીતે અપલોડ કરવાનું છે. એ મેલ ફિમેલ જે લાગુ પડતું હોય, જન્મ તારીખ, લગ્ન થઈ ગયા હોય તો મેરિડ અથવા અનમેરિડ અથવા જે પણ લાગુ પડતું હોય, અને આમાંથી જાતિ સિલેક્ટ કરી લેવાની છે. આપણે અત્યારે કરી લઈએ. જન્મ તારીખ નાખી દઈએ 1/6/2005. અનમેરિડ. જાતિમાં સિલેક્ટ કરી લઈએ SCBC. તમારે જે લાગુ પડતી એ કરી લેવાની, અથવા તો જો તમારી પાસે નોન ક્રિમિયર ન હોય તો જનરલમાં પણ ફોર્મ ભરી શકો છો. અહીંયા કાસ્ટ સર્ટિફિકેટમાં આપણે નાખી દઈએ 2024/12 અને ડેટમાં નાખી દઈએ 1/4/2024. આમાં ગુજરાત જ રહેવા દેવાનું છે બાજુવાળામાં. નોન ક્લિયરના નંબર નાખી દઈએ 2024/12. આમાં તમારે જે ક્લિમિયરના નંબર હોય એ નાખવાના છે. આપણે તો ડેમો છે એટલે અત્યારે કંઈ પણ નાખી દઈએ. આમાં તારીખમાં નાખી દઈએ 1/4/2024. આમાંથી સિલેક્ટ કરવાનું છે તાલુકા ઓફિસ, TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. કેમ કે મામલતદારમાંથી કઢાવીએ પણ ફાઇનલ જે સ્ટેમ્પ અને સાઇન આવે એ તાલુકા વિકાસ અધિકારીને આવે, એટલે TDOનું લખવાનું છે. એડ્રેસ તમારે જે લાગુ પડતું હોય પરમનન્ટ અને
તમારું જે પછીનું એડ્રેસ છે પરમનન્ટ એક જ આપેલું છે, આપણે એક નાખી દઈએ. સોરી, પરમનન્ટ છે અને કમ્યુનિકેશન, તો બે સેમ હોય તો બેમાં સેમ જ નાખવાનું છે. આપણે અત્યારે કંઈ પણ નાખી દઈએ. એટ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ. ત્યારબાદ તાલુકા ઉના. તમારે જે લાગુ પડતો એ તાલુકા સિલેક્ટ કરી લેવાનો. પિનકોડ એન્ટર કરી દેવાનો છે 362560. ત્યારબાદ એટ ગીર સોમનાથ. તમારે જે ગામ તાલુકો અને જિલ્લો આવી રીતે એન્ટર કરવાનું છે. આ તો ડેમો છે એટલે એટ ગીર સોમનાથ કરી દીધું ફક્ત. બાકી આમાં બધું ફૂલ એડ્રેસ એન્ટર કરવાનું છે તમારે જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે. ત્યારબાદ તાલુકા ઉના, પિનકોડ 362560. મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે. આપણે ઈમેલ આઈડી એન્ટર કરી દીધી. હવે મોબાઈલ નંબર થોડી વાર પછી નાખી દઉં. 2 વાર ઈમેલ આઈડી નાખવાનું છે, 2 વાર મોબાઈલ નંબર નાખવાનો છે. ઈમેલ આઈડી તો કન્ફર્મ થઈ ગયું. મોબાઈલ નંબર. ત્યારબાદ અહીંયા આધાર નંબર એન્ટર કરવાના છે તમારા, અથવા તો કોઈ પણ આમાંથી બીજું ડોક્યુમેન્ટ પણ સિલેક્ટ કરી શકો છો. જેમ કે તમે આમાંથી વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ, પાસપોર્ટ અને પાસબુક વિથ ફોટોગ્રાફ કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકો છો, ફક્ત આઈડેન્ટિટી માટે, જે તમારે સાથે લઈ જવાનું હોય છે ભરતી પ્રક્રિયા દરમિયાન. ત્યારબાદ જો રમતગમતના કંઈ તમારી પાસે સર્ટિફિકેટ હોય તો આમાં એન્ટર કરી શકો છો. બેઝિક નોલેજ કમ્પ્યુટર તો કે યસ આ રાખવાનું છે તમારે. રમતગમતના જો હોય સર્ટિફિકેટ તો આમાંથી તમે યસ કરીને એન્ટર કરી શકો છો, એથ્લેટિક વગેરે. આપણે અત્યારે ડેમો છે એટલે કંઈ કરતા નથી. આમાંથી બધી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. વાંચતા લખતા અને બોલતા આવડે છે, ન આવડતું હોય તો કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા ધોરણ 12ની તમારે ડિટેલ એન્ટર કરવાની છે. આમાં કેટલા પર્સન્ટેજ છે તે અને કયા ક્લાસમાં આવો છો, એટલે કે 60થી 69ની વચ્ચે હોય તો ફર્સ્ટ ક્લાસ હોય, 60થી નીચે હોય તો સેકન્ડ ક્લાસ હોય, અને 70 અથવા 70થી ઉપર હોય તો ડિસ્ટિંક્શન હોય. આમાં બોર્ડ નાખવાનું છે ગાંધીનગર, અથવા SCBC પણ ચાલે. ગુજરાત રહેવા દેવાનું છે. કયા વર્ષમાં 12મું ધોરણ પાસ કર્યું એ લખવાનું છે, કેટલી ટ્રાય પાસ કર્યું એ લખવાનું છે, અને સીટ નંબર નાખવાના છે. આપણે એન્ટર કરી દઈએ. અત્યારે પર્સન્ટેજનું કીધું એટલે ડેમો વિડીયો છે એટલે 101 નાખીએ. ડિસ્ટિંક્શન 101 નથી અલાઉડ, તો 100 નાખીએ. 100 પણ નથી. એન્ટર કરેક્ટ. વિશ્વાસ નથી આવતો. સોરી 199. હા, 99માં વિશ્વાસ આવી ગયો. ત્યારબાદ ડિસ્ટિંક્શન અને એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટમાં ગાંધીનગર નાખી દઈએ. ગાંધીનગર. યર ઓફ પાસિંગ વર્ષ કયું છે તો 2005 એન્ટર કરીએ એટલે 1 વર્ષ પૂરું. 2022. ગ્રેજ્યુએશન કરેલું હોય તો આમાં ગ્રેજ્યુએશનની જે રીતે 12ની ડિટેલ નાખી એ રીતે ગ્રેજ્યુએશનની ડિટેલ નાખી દેવાની છે. અને જો વધારે કોઈ પોસ્ટ માસ્ટર ડિગ્રી કરેલી હોય તો એના આમાં ડિટેલ એન્ટર કરી દેવાની, અથવા આમાં છે પણ હોય તો કરી દેવાય, વધારે સારું, મેરિટમાં ફાયદો થાય. અહીંયા તમારે 12મા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે. વ્યવસ્થિત JPG, PNG અથવા JPGE ફોર્મેટમાં અપલોડ કરવાની છે. વધુમાં વધુ 1 MBની સાઇઝ હોવી જોઈએ. તેના કરતાં ઓછી
ચાલશે, પણ વધારે નહીં ચાલે. એટલે વધુમાં વધુ 1 MBની ફાઇલ હોવી જોઈએ. આપણે અપલોડ કરી દઈએ અત્યારે કોઈ પણ ફોટો. અપલોડ પર ક્લિક કરવાનું છે સિલેક્ટ કરીને. નોટ અ વેલિડ ફાઇલ ફોર્મેટ, ડુ નોટ યુઝ સ્પેશિયલ કેરેક્ટર ઇન ફાઇલ નેમ. એક જ ફોટાના નામમાં તારીખ અને બીજા ડેશ ને વગેરે હતું એટલે અપલોડ નહોતો થતો. એડિટ કરેલું છે, ફરીથી ટ્રાય કરીએ. અપલોડ પર ક્લિક કરીએ. અપલોડ થઈ રહ્યું છે. જોઈએ અપલોડ થાય છે કે એરર આવે છે. કદાચ થઈ જશે હવે અપલોડ. પ્રોબ્લેમ ન આવવો જોઈએ. એ જોઈ શકો છો, ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી. હવે તમારી માર્કશીટ ઘણા કે અપલોડ થાય છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો અહીંથી પ્રિવ્યૂ પર ક્લિક કરીને જોઈ શકાય છે. તો આપણે હજી ડિટેલ એન્ટર કરવાની બાકી છે એટલે પ્રિવ્યૂ નથી થતું. તો હું વિડીયો પોઝ કરીને મોબાઈલ નંબર નાખી દઉં. હવે આપણે પ્રિવ્યૂ કરીને ચેક કરી લઈએ. એગ્રીમેન્ટ રિક્વાયર, સોરી, અહીંયા જે યસનું આપેલું છે એમાંથી યસ કરી દેવાનું છે. હવે પ્રિવ્યૂ કરીએ. ઓપન થઈ જા. નેટવર્ક પણ 0 આવે. બહુ વાર લાગે નેટમાં. થોડી વાર વિડીયો પોઝ કરી દઈએ, ઓપન થઈ જાય એટલે શરૂ. તો આપણો આ જે ફોટો છે મેં સ્ક્રીનશોટ અપલોડ કરેલો હતો માર્કશીટની જગ્યાએ, ડેમો છે એટલે. તો જોઈ શકો છો અપલોડ થઈ ગયો છે. તો એવી રીતે તમે જોઈ શકશો. અને અહીં એસ કરીને સેવ પર ક્લિક કરવાનું છે. ફોર્મ ભરવાનું ફક્ત 5 મિનિટનું જ કામ છે. ફટાફટ ભરાઈ જાય. બધું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો. બાકી એડિટિંગ, ફોટા સાઇન વગેરે કરવાનું હોય તો વાર લાગે. હવે આવું થાય એટલે તમારે પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. અહીં તમારું નામ આવશે, આપણે ડેમો છે. તમારું જે નામ આવે વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે કે 12મા ધોરણની માર્કશીટ પ્રમાણે છે કે નહીં. ન હોય તો ફરીથી ફોર્મ ભરવાનું થશે. અથવા તો અત્યારે કન્ફર્મ નથી થયું એટલે એડિટ પણ થઈ શકશે. તો સૌ પ્રથમ તો તમારે આનો ફોટો પાડી લેવાનો છે ને આ નંબર જે અહીં દેખાય છે એપ્લિકેશન નંબર, એ કોપી કરી લેવાના છે. એ જ્યાં લગન સબમિટ નહીં થાય ત્યાં લગન એની જરૂર પડશે. એટલે આપણે કોપી કરી લઈએ. હવે તમારે ક્લિક કરવાનું છે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં અથવા તો અપલોડમાં. ફોટોને સાઇન અપલોડ કરવાના છે. આપણે જે કોપી કરેલો નંબર છે અહીંયા એન્ટર કરવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરવાની છે. આપણે કઈ નાખી હતી 1/6/2005. ઓકે કરવાનું છે. હવે આવી ગયું તમારું. અહીંયા નામ ચેક કરી લેવાનું ફરીથી. અને અહીંયા ફોટો પહેલાં અપલોડ કરવાનો છે. એની સાઇઝ તમને અહીંયા આપેલી જ છે 15 KB ફોટોની સાઇઝ. સિગ્નેચરની સાઇઝ આપેલી છે એ પણ 15 KB છે. 15 KBથી વધવી ન જોઈએ, બાકી બધું હાલે. એ આપણે ફોટોને સાઇન અપલોડ કરી લઈએ ફટાફટ. માય ડોક્યુમેન્ટ માય ડોક્સ એમાંથી ફોટો અપલોડ કરી દઈએ. અહીં જોઈ શકો છો ફોટો અપલોડ થઈ ગયો છે. અહીંયા બતાવી દઈ અપલોડ કરો એટલે અહીંયા આવી જશે. એટલે અપલોડ થઈ જશે. બાકી એરર આવશે કોઈ પ્રોબ્લેમ હશે તો. હવે સાઇન અપલોડ કરી લઈએ. તમારે વ્યવસ્થિત ફાઇલમાં રાખવાના એટલે ફટાફટ મળી જાય. પ્રોબ્લેમ થયો.
સાઇન અપલોડ રેડી. અહીંયા સાઇન પણ અપલોડ થઈ ગઈ. હવે કંઈ કરવાનું નથી, ડાયરેક્ટ બધું બરાબર હોય એટલે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. આ ઓપ્શન દેખાશે કન્ફર્મનું, કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. કન્ફર્મ ઉપર ક્લિક કરી આપણે જે નંબર કોપી કરેલા છે એ હાંચવીને રાખવાના છે, એને એ પેસ્ટ કરી દેવાના છે. આ જે લાસ્ટમાં નંબર બતાવે છે એ અત્યાર સુધી પોલીસની ભરતી બહાર પડી ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા ફોર્મ ભરાણા છે એનો આંકડો બતાવે છે, 12,47,517 ટોટલ એટલી અરજી થઈ છે. આમાં ડુપ્લિકેટનો પણ સમાવેશ થઈ જાય છે. હવે ફાઇનલ જે કન્ફર્મ થયું હોય એ તો જે આપણા હસમુખ પટેલ સાહેબ છે એ જાહેર કરશે. હવે આ નંબર એન્ટર કરી આ જન્મ તારીખ એન્ટર કરવાની છે, 1/6/2005. ઓકે. હવે અહીંયા તમારું બધું નામ ને ડિટેલ ને બધી આવી જશે. હજી પણ એકવાર ચેક કરી લેવાની, ત્યારબાદ આપણે અહીંયા કન્ફર્મ પર ઓકે આપી દેવાનું છે. કન્ફર્મ પર ઓકે મારશો એટલે અહીંયા તમને ફરીથી નંબર મળી જશે, કન્ફર્મેશન નંબર 8 આંકડાનો, અને તમારે SMS પણ આવશે, ઈમેલમાં પણ આવી જશે. આ નંબર સાચવીને રાખવાનો છે. આ નંબરથી તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જ્યારે ફિઝિકલ એક્ઝામ આવશે ત્યારે. તો આ નંબર એન્ટર કરી જન્મ તારીખ એન્ટર કરશો એટલે તમારે પછી કોલ લેટર ડાઉનલોડ કરી અને ફિઝિકલમાં જઈ શકશો. તો હવે તમારે અહીંયા જે પ્રિન્ટનું ઓપ્શન દેખાય છે એમાં પ્રિન્ટ ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાની પ્રિન્ટ, એટલે તમે પ્રિન્ટ પણ સાચવી રાખશો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.